નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાંઠાથી। આજ તારીખ 24/7/2024ના રોજ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળની પૂર્ણ કક્ષાની મિટિંગના અનુસંધાને આજ રોજ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા અગત્યના પડતર પ્રશ્નો અનુસંધાને શિક્ષણ મંત્રી શ્રી સાથે પૂર્ણ કક્ષાની મિટિંગનું આયોજન થયું હતું। આજની મિટિંગમાં શિક્ષણ વિભાગ અને નાણાં વિભાગના તમામ ઉચ્ચ અધિકારી સાહેબો તથા અન્ય કર્મચારીગણ પણ હાજર રહ્યા હતા। આજની મિટિંગ ખૂબ જ હકારાત્મક રહી છે અને અગત્યના પ્રશ્નો જેવા કે ફિક્સ પગારમાં કાર્યરત અધ્યાપક સહાયકોના પગારમાં વધારો, 1000 રૂપિયા મેડિકલ ભથ્થું ઉપરાંત મળવાપાત્ર 300 રજાઓનું રોકડમાં રૂપાંતર કરવા અંગેનો ઝડપથી ઉકેલ આવશે। આ ઉપરાંત પાર્ટ ટાઈમ અધ્યાપકોના પગાર વધારા તથા સરકારી કોલેજમાંથી ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં સમાવેશ કરવામાં આવેલ છે તે અધ્યાપકોની સેવા જોડાણ માટે મિટિંગમાં ખૂબ જ ગંભીરતાપૂર્વક ચર્ચા કરવામાં આવી। તેમાં સરકારનું ખૂબ જ હકારાત્મક વલણ રહ્યું છે, તેનો પણ ઉકેલ ચોક્કસપણે લાવવામાં આવશે તેવી આશા છે। ગ્રાન્ટેડ કોલેજમાં કાર્યરત અધ્યાપકો સહાયકોના CASનો પ્રશ્ન ઝડપથી નિકાલ કરવામાં આવશે। ખાસ જણાવવાનું કે ખંડ સમયના અધ્યાપકો કે જેઓના અધ્યાપક સહાયક તરીકે કોલેજોમાં સમાવવામાં આવેલા છે તેઓને પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે સમાવવામાં આવે તેની ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે। સ્પોર્ટ્સના અધ્યાપકોના નામાભિધાનનો પ્રશ્ન લાંબા સમયથી પડતર છે તેનો પણ ઉકેલ આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આ બાબતે પ્રશ્નો અંગે ખૂબ જ હકારાત્મક રહ્યા છે। ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ તરફથી આ જાણકારીઓ મળી રહી છે। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા। વધુ સમાચારો જોવા માટે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને।